આપણા સાથે જે ગેસ્ટ છે એ વડોદરામાં જે નામ છે ન્યાલ કરણ ગ્રુપ એમના એમડી શૈલેષભાઈ. આપણો એ ગોલ્સ છે કે હરેક બરોડિયનને વડોદરાની અંદર પોતાનું ઘરનું ઘર હોય. જે નવા ઘર લેવા જતા હોય તો એમના જોડે ફ્રોડના ઘણા કિસ્સા આવતા હોય છે. તો ડોક્યુમેન્ટેશનમાં આપણે શું ધ્યાન આપવું જોઈએ? સૌથી પ્રથમ હોય છે દસ્તાવેજ, બીજું રેરા એપ્રુવડ હોવું જરૂરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી. લાંબી જર્નીમાં તમે ઘણા બધા ઉપર નીચે ઉતાર ચઢાવ જોયા છે. સર, સ્ટ્રેન્થ શું હતી તમારી? સ્ટ્રેન્થ ફેમિલી. જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ આજના યુગ માટે સૌથી મહત્વનું પાસું છે. તો બિઝનેસ કરવા માટે આજના યુથનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? ધીરજવાળું. આજના યુગમાં માણસે આધ્યાત્મિક હોવું જ જોઈએ, ગમે તે રિલિજિયસથી સંકળાયેલો વ્યક્તિ હોય. 2026માં ન્યાલ કરણ ગ્રુપના બીજું આગળ કયા પ્રોજેક્ટ જોવા મળશે? હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અધ્યારુ અને આપના સામે ફરીથી હાજર છું એક પોડકાસ્ટ સાથે. તો આ જે પોડકાસ્ટ છે એ સ્પેશિયલી આપણું જે યુથ છે એના માટે ખૂબ જ કામનો રહેવાનો છે. કદાચ તમારી કંઈક મૂંઝવણ હોય કે તમે ક્યાંક ફસાયેલા હો, ત્યાંથી તમને તમારી જે મૂંઝવણ છે એના આન્સર બહુ ઇઝીલી મળી જશે. તેવા પોડકાસ્ટને હું એવું કહીશ કે તમે એન્ડ સુધી જોજો. અને આપણા સાથે જે આજે ગેસ્ટ છે એ પણ એટલા જ સ્પેશિયલ છે. કારણ કે આપણા સાથે જે ગેસ્ટ છે એ વડોદરામાં જે નામ છે ન્યાલ કરણ ગ્રુપ એમના એમડી શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપનું ખૂબ સ્વાગત છે આજના એપિસોડમાં. આપણે શરૂઆત કરીએ તે પહેલાં જાણીએ કે ન્યાલ કરણ ગ્રુપની શરૂઆત સર ક્યારે થઈ હતી? ન્યાલકરણ ગ્રુપની શરૂઆત 2010થી થયેલી. ઓકે. તમે 2010 પહેલાં એવું વિચાર્યું હતું કે હું રિયલ એસ્ટેટમાં આવીશ કે રિયલ એસ્ટેટમાં જ કેમ તમે કામ આગળ ચાલુ? રિયલ એસ્ટેટ એક સરપ્રાઈઝ છે મારા માટે આવવાનું. એક સમજો તો એવું ગણી શકીએ કે રિયલ એસ્ટેટે મને ગોત્યો છે એમ. મેં રિયલ એસ્ટેટ નથી ગોત્યું. ઓકે. અમે 2010 પહેલા ટેક્સટાઇલ અને ડાયમંડ બિઝનેસથી સંકળાયેલા હતા. ઓકે. ટેક્સટાઇલ જો વ્યાપ કરવો એ બધાની એવું કહું તો આપણે આર્થિક હક કહેવાય. રાઈટ. બધાને વ્યાપ તો કરવો જ હોય, બધાને વિકસાવવું જ હોય. રાઈટ. તો જે ટેક્સટાઇલમાં હું જે હતો એ ટોપ પર જ હતો. એનાથી વધારે વ્યાપ કરવા માટે હું કંઈક ને કંઈક બિઝનેસ ઉપર સંશોધન કરતો હતો. રાઈટ. એ દરમિયાન અમારા એક મોટા ભાઈ છે, એ ઓલરેડી વડોદરામાં રહેતા હતા. અમે અમદાવાદમાં ટેક્સટાઇલનું કામ કરી રહ્યો, મારો ફેમિલી બિઝનેસ હતો. ઓકે. તો એ ભાઈ અમને અહીંયા બોલાવ્યા. એ નાનું મોટું કોઈ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. એમાં અમે જોયું, રિસર્ચ કર્યું અને 2010માં અમે પ્રથમ પ્રોજેક્ટ ન્યાલકરણ વ્યૂ ખોડિયાલનગર 4 રસ્તા VIP રોડથી શરૂઆત કરી. રાઈટ. તો પ્રથમ પ્રોજેક્ટ તમે શરૂઆત કરી, એના પછી તમે ધીરે ધીરે આગળ વધતા ગયા. ઓકે. તો રાઈટ નાઉ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ન્યાલ કરણ ગ્રુપના સિદ્ધેશ્વર જે પ્રોજેક્ટ છે, શ્રી સિદ્ધેશ્વર, તો એમાં 10,000થી વધારે પરિવારનું જે પોતાનું ઘર લેવાનું જે સપનું છે એ સપનું તમે પૂરું કરવામાં મદદ કરી છે. તો આ એક આંકડો છે, ખૂબ ખૂબ મોટો આંકડો કહેવાય. તો ત્યાં સુધીની તમારી જે જર્ની હતી એ કેટલી તમને ઇઝી હતી કે કેટલું તમે સ્ટ્રગલ કર્યું છે આટલે સુધી પહોંચવા માટે? અમારી જર્ની છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. ઓકે. કારણ કે અમે રિયલ એસ્ટેટથી સંકળાયેલા હતા જ નહીં. મેં તમને આગળ વાત કરી એમ કે અમે ટેક્સટાઇલથી સંકળાયેલા હતા. રાઈટ. એટલે અમે જે શરૂઆત કરી ન્યાલકરણ વ્યૂ પ્રોજેક્ટની, એ અમે એક એક્સપિરિયન્સ એમાં અમે શીખ્યા, એક્સપિરિયન્સ કર્યો. એટલે એમાં અમે નહીં નફા નહીં નુકસાને એ પ્રોજેક્ટ પાર પાડ્યો. ઓકે. બરાબર છે. પછી અમે શું કર્યું કે અમે સિદ્ધેશ્વર સિરીઝથી પ્રોજેક્ટોની શરૂઆત કરી. અમે પ્રથમ પ્રોજેક્ટ કર્યો શ્રી સિદ્ધેશ્વર હોમ્સ, જે 2011માં કરેલો. ઓકે. ત્યારે અમે કન્સ્ટ્રક્શન જે એમાં 11 ટાવર હતા, એમાંથી અમે 9 ટાવર કોન્ટ્રાક્ટરને આપેલા હતા અને 3 ટાવર અમે જાતે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર બંને સ્ટાર્ટ કર્યા હતા. ઓકે. બરાબર. એટલે અમે રિયલ એસ્ટેટની જે શરૂઆત કરી એ પાયાથી શરૂઆત કરેલી છે. એવું નથી કે આંધળો પાટો કરીને આવી ગયા, એવું નથી. આખે પાટો બાંધીને આવ્યા, એવું નથી. રાઈટ. અમે આની પહેલા ન્યાલકરણ વ્યૂ પહેલા પણ 6 મહિના વડોદરાની અંદર એક્સપિરિયન્સ કરેલો. રાઈટ. નાના મોટા બંગલાઓ બનાવેલા, નાના મોટું કોઈનું રિપેરિંગનું કામ, આવી રીતે કન્સ્ટ્રક્શનથી શરૂઆત કરેલી. રાઈટ. એટલે ખૂબ જ મહેનતથી અમે આ પ્રોજેક્ટોને અહીંયા 10,000, તમે જેમ આંકડો કીધો કે 10,000, તો 10,000 સુધી એવી રીતે પહોંચ્યા છીએ કે જાતે બી કામ કરેલું છે, કન્સ્ટ્રક્શન કામ જાતે કરેલું. શરૂઆતના સમયોમાં આવી મોટી જેમ અત્યારે ટીમ છે, 49 પ્રોજેક્ટ ચાલુ છે, 150-200 જણાનો સ્ટાફ કામ કરે છે. તો શરૂઆતના સ્ટેજમાં એવું નહોતું. બધું અમે જાતે જ કરતા હતા. ઓકે. જેમ કે કન્સ્ટ્રક્શન વર્ક હોય તો એમાં એન્જિનિયરોની જરૂરત પડે, સુપરવાઇઝરની જરૂરત પડે, એટલીસ્ટ
વોટર ક્યોરિંગ એટલે પાણી છાંટવામાં આરસીસી વર્ક કરીએ એટલે પાણી છાંટવું પડે, હમ. તો એ પણ કામ અમે જાતે કરેલા છે. ઓકે, એટલે શરૂઆતમાં તમે શરૂઆતમાં જાતે કામ કરીને આગળ વધેલા છે. રાઈટ. ઓકે, સો અત્યારે બી પ્રોજેક્ટ તમારા ઓનગોઈંગ હશે જ. સર, એક ઇમ્પોર્ટન્ટ સવાલ એવો હતો કે વડોદરા જ કેમ, આખા ગુજરાતમાં તમે વડોદરા કેમ સિલેક્ટ કર્યું? વડોદરા છે ને એ તમે અમદાવાદ અને સુરતના કમ્પેરિઝનમાં કરો તો અમદાવાદ અને સુરત ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યું છે. ઓકે. જ્યારે વડોદરા જે તે ટાઈમે અમે આવ્યા 2010ની હું વાત કરું ત્યારે ડેવલપ થતું હતું. ઓકે. વડોદરા ઓલ્ડ સિટીને છોડો તો બહારનો જે વ્યાપ છે, જ્યાં અમારા પ્રોજેક્ટો છે અને બીજા લોકોના પણ પ્રોજેક્ટો છે, એનો એટલો વ્યાપ નહોતો. ઓકે. અને વડોદરાની ડિમાન્ડ હતી. વડોદરામાં આજુબાજુના વિસ્તારમાં તમે જીઆઈડીસી જો આપણે હાલોલ જોવો છો, મંજુસર જીઆઈડીસી જોવો છો, તો આ બધી જીઆઈડીસીમાં લોકો બહારથી પણ આવે છે. વડોદરામાં 50% વધારે લોકો તો નોન ગુજરાતી જે ગુજરાત બહાર આવેલા લોકો છે, તો એ લોકોને બી ડિમાન્ડ હતી, ઘર જોઈએ છે, ઘર જોઈએ છે, ઘર જોઈએ છે. તો 2010માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે વડોદરા જે ગ્રોઈંગ થઈ રહ્યું હતું, જેનો ગ્રોથ થઈ રહ્યો હતો, તો આપણને એવું જણાવ્યું કે જો ગ્રોથ થયેલા સિટીમાં આપણે આપણો બી સાથે સાથે ગ્રોથ થાય, જેમ વડોદરાનો ગ્રોથ થશે એમ આપણો બી ગ્રોથ થશે. કરેક્ટ. એટલે ડેવલપમેન્ટમાં બેસ્ટ ઓપ્શન 2010માં અમારા માટે વડોદરા હતું. ઓકે, એટલે તમે વડોદરા સિલેક્ટ કર્યું, એટલે વડોદરામાં ગ્રોથ થઈશું તો વડોદરા બી ગ્રોથ હશે, આપણે બી સાથે સાથે ગ્રોથ થઈશું. કરેક્ટ. વધુ વાત કરવા માંગુ છું કે તમે આટલી બધી જે લાંબી જર્ની જે તય કરી છે, આટલી બધી લાંબી જર્નીમાં તમે ઘણા બધા ઉપર નીચે ચડાવ ઉતાર ચડાવ જોયા છે. સર, સ્ટ્રેન્થ શું હતી તમારી એ ટાઈમ? સ્ટ્રેન્થ ફેમિલી. ઓકે, હું તમને જણાવું કે મારું જોઈન્ટ ફેમિલી છે. ઓકે. આજની તારીખમાં અમે 33 લોકો જોઈન્ટ રહીએ છીએ. વાવ. મારા ફાધર અને મારા પપ્પાને 3 ભાઈઓ છે. ઓકે. ત્રણેય ભાઈઓના 2 દીકરાઓ, એટલે 6 બ્રધર્સ. અમે મારા પપ્પાની રિટાયર્ડ છે પણ અત્યારે કામ કરીએ છીએ અમે 6 બ્રધર્સ. ઓકે. તો અમે 6 બ્રધર્સ જોઈન્ટ ફેમિલીમાં કામ કરીએ છીએ અને 6 ભાઈઓ અમે રિયલ એસ્ટેટ સાથે જ સંકળાયેલા છીએ. એટલે કોઈ એવી આર્થિક કહી લ્યો કે માનસિક કહી લ્યો, જે ચડાવ ઉતારની વાત કરીએ તો કોઈ એવી ભીડ આવે તો એમાં એકાબીજાનો ફેમિલી સપોર્ટ જ એકાબીજા ભાઈનો ખંભેથી ખંભો મેળવીને અમે કામ કરીએ છીએ. એટલે અમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહીએ છીએ. ઓકે, સો અત્યારે એ જ સવાલ મારો નેક્સ્ટ તમને હશે કે અત્યારે લોકો એવું વિચારી રહ્યા છે કે ફેમિલીથી સેપરેટ રહેવું કે ફેમિલી સાથે ભેગા રહેવું, તો તમને આઈ થિંક તમને બહુ સારો એક અનુભવ છે કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેવું વધારે પ્રિફર કરશો. અત્યારે લોકોને પેલા બહુ 10-15 વર્ષ પહેલા સૂત્ર હતું કે હમ દો હમારે દો. ઓકે. હા. અત્યારે તો એ સૂત્ર બી નથી રહ્યું. એક જ સંતાન. ઓકે. અને સંતાનો બી નડે છે ઘણા લોકોને કે મૂવી જોવા જવું હોય, ફરવા જવું હોય તો બાળકની વ્યવસ્થા કરતા થઈ ગયા છે. એવો એક યુગ, અલગ યુગ આવવા જઈ રહ્યો છે. જ્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ એનું એક કારણ સૌથી મોટું એ છે કે અમે 6 ભાઈઓએ બાળપણ સાથે વિતાવેલું છે. રાઈટ. અને બાળપણ સાથે વિતાવવું ને એ મહાભારત, ભગવદ્ ગીતા કે રામાયણથી મોટું જ્ઞાન છે. વાવ. ઓકે. રામાયણ પઢો ને અને જે જ્ઞાન સુતી થાય ને અને જે સ્નેહ થાય ને એ તમે બાળપણ સાથે વિતાવો ને એવો સ્નેહ થાય. રાઈટ. તમે નાનપણથી જુવાન જો 2 ભાઈ સાથે થયા હો ને, પછી તમે બિઝનેસ ધંધા અર્થે વ્યાપ કરવા માટે ફોરેન જતો રહે, એક ભાઈ ગામડે રહે, ભલે એની વચ્ચે ડિસ્ટન્સ આવી જાય પણ એનો પ્રેમ છે ને એ જ્યાં સુધી મરશે ને ત્યાં સુધી એનો અખંડ રહેશે. રાઈટ. બોન્ડિંગ. કારણ કે બોન્ડિંગ અખંડ રહેશે, કારણ કે બાળપણ સાથે વિતાવેલું છે. એક કારણ અમે 6 ભાઈઓ બાળપણ સાથે વિતાવ્યું છે એટલે અમારો પ્રેમ છે. રાઈટ. બીજું અમે રિલિજિયસ છીએ, આધ્યાત્મિક ખૂબ છીએ. ઓફકોર્સ. હું સ્વામિનારાયણ સંપ્રદાયને માનું છું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અનુવું છું. તો જે સંતોની કથા વાર્તા છે, સંતોનું જ્ઞાન છે, એનો અમે ભરપૂર બેનિફિટ લઈએ છીએ. એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ આજના યુગ માટે સૌથી મહત્વનું પાસું છે. કારણ કે તમે જોવો તો આજનો યુગ પશ્ચિમ સંસ્કૃતિને જલ્દી કેચઅપ કરે છે. યસ. તો પશ્ચિમની સંસ્કૃતિ આપ સૌ જાણો છો, દેખાવમાં ખૂબ સારી છે પણ એકચ્યુઅલ ખૂબ ખરાબ છે. એનું રિઝલ્ટ ખરાબ છે. તો જે પશ્ચિમની સંસ્કૃતિને આપણને અને આપણા બાળકો ઉપર અસર ના કરે એના માટે જોઈન્ટ ફેમિલીમાં રહેવું ખૂબ જ આવશ્યક છે. જોઈન્ટ ફેમિલીના રહેવાના તો ઘણા ફાયદાઓ છે. કદાચ તમે પોડકાસ્ટ 10 દિવસ ચલાવો તો હું જોઈન્ટ ફેમિલી ઉપર બોલી શકું એવું છે. તમે આર્થિક રીતે જો સંકળાયેલા હો તો તમને સપોર્ટ મળી. તમે શારીરિક રીતે તમે સમજી લો તમે બીમાર છો તો તમે એકલા રહો છો તો તમારા પાડોશી હશે તો કારમાં નાખીને તમને દવાખાને લઈ જશે, હોસ્પિટલાઇઝ કરી દેશે. પણ પછી શું?
સેવા. તમને માનસિક સપોર્ટ કઈ રીતે મળશે? રાઈટ. તો જોઈન્ટ ફેમિલીમાં હો તો એ સૌથી મોટો બેનિફિટ એ છે. બીજું, તમારા બાળકોમાં સંસ્કાર અને બાળકોના ઉછેરમાં જોઈન્ટ ફેમિલીનો સૌથી મોટો પાયો છે. રાઈટ. ઘણા લોકો અત્યારે કમ્પ્લેન કરે છે કે મારો છોકરો મારું માનતો નથી, હા. મારું આમ થાય છે, હા. મારી બૈરી માનતી નથી, મારું આમ થાય છે, મારું તેમ થાય છે. કરેક્ટ. તો એની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ તો જોઈન્ટ ફેમિલી છે. રાઈટ. આપણે જે નવી પેઢી છે એમના સંસ્કારમાં બી આપણને આપણી ફેમિલીનો બહુ મોટો પાર્ટ છે એમને આગળ. ખૂબ જ તમે એનું વર્ણન જ ના થાય. મેં કીધું ને તમને 10 દિવસ જાય. 10 દિવસ જતા રહે. આ તો જોઈન્ટ ફેમિલીના બેનિફિટ્સ હું તમને કહેવા બેસું ને તો 10 દિવસ જાય. ઓકે. સો રિસેન્ટલી હમણાં એવું જોવા મળી રહ્યું છે, લોકોની છે ને બહુ કન્ફ્યુઝન અત્યારે લાઈફમાં આવી રહ્યું છે કે લોકોને અમુક ડિસિઝન લેવામાં બહુ પ્રોબ્લેમ થતા હોય છે, રાઈટ? સૌથી પહેલાં તમે હમણાં મને એ જણાવ્યું ને કે તમે સ્પિરિચ્યુઅલિટીમાં બહુ બિલીવ કરો છો. તો દરેકના જે સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરતા એમના એક ગુરુ રાખતા હોય છે, ગુરુને માનતા હોય છે. તો તમારા ગુરુ કોણ છે અત્યારે? મેં વાત કરી એમ સ્વામિનારાયણ સંપ્રદાયથી જોડાયેલો છું. કરેક્ટ. વડતાલ સ્વામિનારાયણ મંદિર મૂળ સંસ્થા છે સ્વામિનારાયણ સંપ્રદાયની, યસ. ત્યાંથી જોડાયેલો છું. મારા ગુરુ છે સદગુરુ નિત્ય સ્વરૂપ દાસજી, ઓકે. જે સરદાર રાજકોટ પાસે બિરાજે છે. ઓકે. એ મારા ગુરુ છે. મારા ગુરુ સિલેક્ટ કરવાના, જો ગુરુ સિલેક્ટ કરવામાં આપણે કોઈ ત્યાગી એટલે કે સાધુ સંતને જ ગુરુ કરીએ તો સાધુ સંતના લક્ષણ શું છે? રાઈટ. કે પોતે સ્ત્રી ધનના ત્યાગી હોય, જ્ઞાની હોય, વૈરાગી હોય, બરાબર. કોઈ પણ પ્રકારનો રાગ ન હોય જેનામાં, શાંત હોય. તો આવા ગુરુ ધારવા ખૂબ જરૂરી છે. તો આજે હું સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીની વાત કરું છું, એ સંપૂર્ણ સાધુ ગુણે સંપન્ન છે. રાઈટ. જેથી કરીને તે મારા ગુરુ છે. ઓકે. તો તમને તમારા જે અત્યારે તમે ડિસિઝન લઈને જે નવા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો, તો એમાં તમારા ગુરુ તમને કેવી રીતના માર્ગદર્શન આપે છે? કેટલા ઇમ્પોર્ટન્ટ છે? ગુરુ ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે જો સાધુ હોય એ આપણી પર્સનલ લાઈફ અથવા પ્રોફેશનલ લાઈફમાં ઇન્ટરફિયર ના કરે, રાઈટ. પણ માર્ગદર્શન 100% મળે. કઈ રીતે મળે? તો કે તે સંતો એ હર રોજ કથા વાર્તાઓ કરતા હોય છે. કરેક્ટ. બરાબર. તો તમે ધ્યાનથી કથા વાર્તાનું શ્રવણ કરતા હો તો આપણા જે માનસિક પ્રશ્નો હોય, આપણને જે પ્રશ્નો ઉદ્ભવતા હોય કે ધંધામાં અટવાણા હોય, ફેમિલીમાં અટવાણા હોય, તો એ પ્રશ્નના સવાલોના જવાબ ઓટોમેટિકલી કથામાં આવતા જ હોય છે. એટલે એ આપણને એન રીતે આપણે ડાયરેક્ટલી સપોર્ટ ના થતા હોય, પણ એન રીતે એમનો જ સપોર્ટ આપણને મળતો હોય છે. રાઈટ. એટલે ઇનડાયરેક્ટલી આપણે એમની જો કથા સાંભળતા હોય જ આપણને જવાબ મળી જતો હોય. ઓકે. કે કોઈના ઉદાહરણો કહેતા હોય, કોઈ શાસ્ત્રોનું મનોમંથન કહેતા હોય. જો હિન્દુ ધર્મના શાસ્ત્રમાં તમામ વસ્તુ આવી ગયેલી છે. રોગ કોઈ પણ હોય તો આયુર્વેદિક શાસ્ત્ર છે, માનસિક બીમારી હોય તો એના શાસ્ત્રો છે. તમે ભગવદ્ ગીતા વાંચો છો, સત્સંગી જીવન રામચરિત માનસ વાંચો છો, રામચરિત માનસ વાંચો એટલે તમને હરેક વસ્તુના જવાબ આવી જાય કે પુત્ર કેવો હોવો જોઈએ, પતિ કેવો હોવો જોઈએ, પિતા કેવો હોવો જોઈએ. બરાબર. કહેવાય આજે બી કહેવાય છે કે રાજા રામ રાજ્ય આવ્યું એમ. તો એક વ્યવસાયિક વ્યક્તિ કેવો હોવો જોઈએ, એ બધું રામચરિત માનસમાં આવે છે. યસ. તો આપણે કથા વાર્તા સાંભળીએ એટલે એની અંદર આપણા ઓટોમેટિક પ્રશ્નો આવે જ છે. રાઈટ. તમારી આટલી મોટી ફેમિલી છે, તમે એક ફેમિલી સાથે રહો છો, તો આજે આટલા બિઝી શેડ્યુલમાં તમે ફેમિલી માટે ટાઈમ કેવી રીતના મેનેજ કરી શકો છો? ફેમિલીમાં જો બિઝી શેડ્યુલ તો બધાને રહેવાનો છે. તમે સમજી લો કે એક નાનામાં નાનો વેપારીથી લઈને મોટા બિઝનેસમેન સુધી બધાને ધંધો તો કરવો જ પડે છે. પણ કોઈ પણ વ્યક્તિ 24 કલાક ધંધો કરતો નથી. હું ભલે 12 કલાક ઓફિસે જાઉં છું તો હું 12 કલાક ઓફિસે જાઉં છું તો 12 કલાક હું ઓફિસે કામ જ કરતો નથી. રાઈટ. એ તો મને વેમ છે અથવા તમને વેમ છે હું 12 કલાક કામ કરું છું. બરાબર. પણ કોઈ પણ વ્યક્તિ 12 કલાક કામ કરતો નથી. એ ઓફિસે જશે, ઓફિસે પાણી પીશે, હરખો થશે, ફોન ઘુમડશે, આ કરશે, તે કરશે, તેમાં ટાઈમ વેસ્ટ થાય છે. સેમ એવી જ વસ્તુ કે 24 કલાક આપણે ગણી લો તો કોઈ પણ વ્યક્તિ 24 કલાક ધંધા ઉપર જતો નથી. હું સવારે 8 વાગે ઉઠી અને મંદિરે જાઉં છું, મંદિરે જઈને ઓફિસે આવું છું, ઓકે. ઓફિસે જઈને 1 વાગે પાછો ઘરે જાઉં છું, 2 વાગે પાછો જમીન આવું છું. તો 1 થી 2 ફેમિલી સાથે છું. પછી સાંજે 8 સાડા 8 ઓફિસેથી ઘરે જાઉં છું. તો કઈ ઓફિસેથી ઘરે જાય એટલે તરત કઈ સુઈ ન જતા હોય. રાઈટ. 10 સાડા 10 સુધી ઓબ્વિયસલી આપણે ફેમિલી સાથે જ હોઈએ છીએ. એટલે ફેમિલીને મેક્સિમમ ટાઈમ મળે છે. બીજું કે મેં વાત કરી ને કે આ રામચરિત માનસ કે આ કથા, એમાં અમે શું કરીએ છીએ, આધ્યાત્મિક રીતે અમે સંકળાયેલા છીએ. તો અમને ત્યાંથી જ માર્ગદર્શન મળે છે કે સંતોના જીવન કેવા હોય છે. રાઈટ. તો અમે એ જીવનને કોપી કરીએ છીએ, સંતોના જીવનને કોપી કરીએ છીએ. તો અમે દર 1લી તારીખે અમારા ફેમિલીની
ગેટ ટુગેધર મીટિંગ કરીએ છીએ. ઓકે. ડિનર કર્યા પછી થોડી કથા વાર્તા ભજન કીર્તન અડધો કલાક, અને પછી 2 થી 2.5 કલાક અમે નાના બાળકોથી લઈને મારા ફાધર સુધી બધા બેસીએ છીએ. રાઈટ. એમાં અમે ડિસ્કશન કરીએ છીએ, ફેમિલી પ્રોબ્લેમ્સ, સામાજિક પ્રોબ્લેમ્સ, ધંધાના પ્રોબ્લેમ્સ, અને 2-2.5 કલાક હળવા ફૂલ થઈને હસી મજાક ખિલખિલાટ કરીએ છીએ. બરાબર છે. એટલે એ ટાઈમ અમે ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો કહેવાય ને. સાચી વાત છે, સાચી વાત. એટલે એનાથી 2 ફાયદા થાય છે. એક, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ થાય છે. બીજું કે અમને અમારા ફેમિલીના જોઈન્ટ ફેમિલીમાં રહેવામાં કોઈ નાના મોટા મુદ્દાઓ હોય તો એની મજબૂતાઈ મળે છે. રાઈટ. એટલે એકબીજાને સપોર્ટ બી મળે, સપોર્ટ મળે છે, કોઈના પ્રશ્નો હોય સોલ્વ થાય છે. રાઈટ. 2026 ચાલુ થઈ ગયો છે. આપણે માઇન્ડસેટની વાત કરીએ તો એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે સંસ્કાર, અને બીજી વસ્તુ છે ફાઇનાન્સ, એટલે કે આપણે પૈસાની વાત કરીએ તો શું વધારે ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં? આજના યુગ પ્રમાણે બંને વસ્તુની જરૂરિયાત છે. ઓકે. જો તમે પૈસા નહીં હોય તો આજના યુગને ભોગવી કેમ શકશો? તમારે સમજી લો કે એપલ ફોન લેવો છે, 1 લાખ રૂપિયાનો એપલ આવે છે. કરેક્ટ. બરાબર છે. તો બંને વસ્તુ પેરેલલ જરૂરી છે. પૈસા માણસે કમાવા જ જોઈએ. ધન, અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ધનનું કામ ધનથી થાય. ઓકે. બરાબર. પૈસા નાણા વગરનો ના થયો, નાણે નાથા લાલ. બરાબર. એટલે પૈસા કમાવા જ જોઈએ. હા. પણ એટલા જ જરૂરી સંસ્કાર છે. તમે એપલ ફોન પૈસાથી ખરીદશો, પણ એપલ ફોન કેમ વાપરવો, કેમ ચલાવવો, એનું માર્ગદર્શન સંસ્કાર આપશે તમને. ઓકે. ઓકે. એટલે પૈસા અને સંસ્કાર બંને વસ્તુ જીવનમાં જરૂરી છે. એટલે પેરેલલ ચાલવા પેરેલલ ચાલવા જોઈએ. રાઈટ. તમારી પાસે ફંડ હશે તો તમે કાર ખરીદી શકશો, પણ જો સંસ્કાર નહીં હોય તો એ કારને બેફામ ચલાવશો. કરેક્ટ. ગમે એની ઉપર ચડાવી દેશો. તમે ન્યૂઝમાં જોવો જ છો. કરેક્ટ. કરેક્ટ. પણ જો એવા હજારો લોકો છે કે જે મર્સિડીઝ કાર બધાય પાસે છે, બધા એક્સિડન્ટ નથી કરતા, એક જ કરે છે. રાઈટ. એ વ્યક્તિ કરે છે જેની પાસે પૈસા છે પણ સંસ્કાર નથી. અને બધા મર્સિડીઝ ચલાવે છે, એક્સિડન્ટ નથી કરતા, એનો મતલબ કે એની પાસે પૈસા પણ છે અને સંસ્કાર પણ છે. એટલે જીવનમાં પૈસા હોવા ખૂબ જરૂરી છે, અને સાથે સાથે સંસ્કાર હોવા પણ ખૂબ જરૂરી છે, કે પૈસાને સંસ્કાર બેલેન્સ કરી રાખશે. રાઈટ. એટલે આપણા પાસે પૈસા હોય ને તો એને ક્યાં ઇન્વેસ્ટ કરવા, કે એનો યુઝ ક્યાં કરવો, સંસ્કાર તમને બતાવશે. અત્યારનું યુથ અને જે પહેલાના માઇન્ડસેટમાં તમને કંઈક ચેન્જ લાગે છે, કે અત્યારનું યુથ કંઈ અલગ રીતે વિચારી રહ્યું છે? અત્યારનું યુગ છે ને શોર્ટકટ વિચારી રહ્યું છે. ઓકે. જે જોઈએ છે ને ફાસ્ટ જોઈએ છે. પૈસા કમાવાશે તો ફાસ્ટ કમાવાશે, સંબંધો કમાવાશે તો ફાસ્ટ કમાવાશે, મિત્રો જોઈએ છે તો ફાસ્ટ જોઈએ છે. રાઈટ. રાઈટ. બરાબર. એટલે અત્યારનું યુગ ફાસ્ટ ફોરવર્ડ છે, અને પહેલાનો યુગ હતો ને એ મીડિયમ ચાલતો હતો. કરેક્ટ. ધીમો નહોતો, સમજો. હા. પહેલાનો યુગ, આજે હું કહેવા માંગુ છું તેનો મતલબ એવો નથી કે અત્યારના યુગ ફાસ્ટ છે, પહેલો યુગ ધીમો નહોતો, સમજણ અને મજબૂતાઈ વાળો હતો. રાઈટ. અત્યારનો ફાસ્ટ યુગ થઈ ગયો છે, એટલે ઘણો ડિફરન્સ છે અત્યારે. ઓકે. મોસ્ટલી એવું જોવામાં આવ્યું છે કે અત્યારનો જે યુથ છે, કે હું તો કહું નાના બાળકો બી આપણે ગણી લઈએ તો મોબાઈલમાં બહુ વધારે ઇન્ફ્લુએન્સ રહે છે, કે પેરેન્ટ્સ બી તમે માની લો કે એવા હોય કે ટાઈમ નથી મળતો, મોબાઈલ આપી દે. બરાબર. તો હું એવું કહેવા માંગુ છું કે ચલો મોબાઈલમાં જોવા માટે ઘણું બધું છે અત્યારે, તો લોકો જે છોકરાઓ છે એમને આપણે કેવું શીખવાડવું જોઈએ કે મોબાઈલમાં કયા કન્ટેન્ટ જોવા જોઈએ? મોબાઈલમાં કન્ટેન્ટ જોવા કરતા છોકરાઓ માટે તો સૌ પ્રથમ મુદ્દો જે તમે કીધું પેરેન્ટ્સ આપી દે છે, એ તમારી વાત એકદમ રાઈટ છે. ઓકે. એનો પ્રશ્નનો જવાબ આવશે જોઈન્ટ ફેમિલીમાંથી. અત્યારે શું થાય છે કે હું, મારી વાઈફ અને મારો બાળક એટલાને જ રહેવું છે. તો વાઈફ ફ્રી નથી, સમજી લો કે નાનું બાળક છે, નાનું બાળકને એવી, હું તમને કદાચ જવાબ દઈ દીધો તો કે શું કન્ટેન્ટ જોવા, પણ નાના બાળકને થોડી એવી ખબર પડે છે કે શું કન્ટેન્ટ જોવા. રાઈટ. રાઈટ. હા. તો એને શું કરે છે, વાઈફને રસોઈ કરવી છે અથવા બીજું ઘરનું કામ કરવું છે, છોકરું ડિસ્ટર્બ કરે છે, તો શું કરે, એ સામેથી જ ફોન પકડાવી દે. રાઈટ. હા. એટલે ફોનની આદત છોડવા માટે પહેલા તો આ આદત છોડવી પડે એમ છે. રાઈટ. હું જ્યારે નાનો હતો ત્યારે ગેસ નતો. હા. મારી મમ્મીને ચૂલે રસોઈ બનાવી પડતી. યસ. તો ચૂલે રસોઈ બનાવવી બહુ ટફ છે. યસ. તો તમારી બધાની મમ્મી શું કરતી હતી ખબર છે? પગના અંગૂઠે ઘોડિયાનો દોરી બાંધી દેતી હતી, અને પગે પગે ઘોડિયું કરતી હતી, અને હાથે રસોઈ બનાવતી હતી. યસ. એ ફોન નતા પકડાઈ દેતી. કરેક્ટ. કરેક્ટ. એટલે એક વાત એ છે, એ રહી બાળકોની વાત, પણ યંગસ્ટરને શું જોવું? યસ. હા. તો યંગસ્ટરને મેં વાત કરીને ફાસ્ટ ફોરવર્ડ રીલ્સ જોવાના આદી થઈ ગયા. હા. હા. ભલે જુઓ, ચાલો સમય છે, આપણે એવું નહીં કહીએ કે તમે એપલનો ફોન ના રાખો, નોકિયાનો ફોન જે પહેલા 1808 આવતો તો એવો રાખો, કે 1100 આવતો તો એવો રાખો, સેમસંગનો, એવી વાત નથી. ભલે તમે એપલ રાખો, પણ વિડીયો જોવો, રીલ્સ જોવો તો એવી રીલ્સ જોવો કે જે લોકો સક્સેસ છે. યસ.
એની રીલ્સ આવે છે, હા પ્રોડકાસ્ટ આપણે કરીએ છીએ એવા પ્રોડકાસ્ટ આવે છે, યસ એ જોવો. આધ્યાત્મિક રીલ્સ જોવો. ઓકે કોઈ મેં કીધું એમ સાધુ ગુણે સંપન્ન જેવા વક્તાઓ છે, યસ યસ બરાબર છે, તો એમના પ્રેમાનંદજી મહારાજની રીલ્સ આવે છે, યસ બરાબર. હું 2-3 જણાના નામ લઈશ પણ કઈ વાંધો નથી. અમારા ગુરુ સદગુરુ સ્વામી શ્રી નિત્યસુરદાસજીની આશા કી કિરણ કરીને રીલ્સ આવે છે, ઓકે ઓકે બરાબર. એ રીલ્સ જોવો, આધ્યાત્મિક રીલ્સ જોવો, પોઝિટિવ રીલ્સ જોવો, પોઝિટિવ વિડીયોઝ આવે છે. તમે એડવર્ટાઇઝમેન્ટ બી ઘણી પોઝિટિવ આવે છે. યસ આવે છે રાઈટ. જો આ કંપનીઓ છે ને, જે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, એ બધી સોફ્ટવેર બેઝ છે, યસ કોઈ માણસ ઓપરેટ નથી કરતા. નથી કરી તમે 2 રીલ્સ પોઝિટિવ જોશો ને એટલે 5 બધી રીલ્સ બધી પોઝિટિવ આવશે. યસ ફેસબુકમાં તમે 2 રીલ્સ આધ્યાત્મિક જોશો ને તો બધી રીલ્સ આધ્યાત્મિક આવશે. યસ યસ પ્લસ નાના મોટા ધંધાઓની રીલ્સ છે, જે તમે બિઝનેસ સાથે સંકળાયેલા છો, જેમાં તમને ઇન્ટરેસ્ટ છે. તમને સમજી લો કે કારમાં ઇન્ટરેસ્ટ છે, હા તો કાર મોડિફિકેશન કરતી કંપનીઓની રીલ્સ જો. જુઓ યસ હા શું ખબર કે તમને એમાંથી આઈડિયા મળી જશે કે મારે એસેસરીઝનો બિઝનેસ કરવો જોઈએ. યસ તો બને ત્યાં સુધી આવી રીલ્સ જોવો, બાકી રીલ્સ અવોઇડ કરો. અને જેવી તમે 5 રીલ્સને અવોઇડ કરશો એટલે ઓટોમેટિક એ રીલ્સ આવવાની બંધ બી થઈ જશે, નેગેટિવ રીલ્સ. રાઈટ એટલે અલ્ગોરિધમ જ એવી રીતના હોય એવી રીતે સેટ થઈ જશે. યસ કે તમે જેવી રીલ જોશો એવી તમને ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ તમને બતાવશે રાઈટ. ઓકે તમે આટલા ટાઈમથી બિઝનેસ કરી રહ્યા છો, તો બિઝનેસ કરવા માટે આજના યુથનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? ધીરજવાળું. ઓકે આજના યુગનું માઇન્ડસેટ ધીરજવાળું હોવું જોઈએ. જેમ મેં તમને કીધું ને કે શોર્ટકટમાં પૈસા, જો શોર્ટકટમાં કોઈ દિવસ પૈસા નથી. ઓકે દેખાતા મોટા હશે હા પણ એ જાય ને ત્યારે લઈને બધું જાય. રાઈટ રાઈટ એટલે આજના યુગના બિઝનેસ કરવા માટે માઇન્ડસેટ હંમેશા એવું જોઈએ કે ધીરજવાળું માઇન્ડસેટ હોવું જોઈએ. અને જે બી બિઝનેસ કરો, રિયલ એસ્ટેટ નહીં, કોઈ પણ બિઝનેસ કરો, એમાં 100% તમારું આપો. રાઈટ 100% ઈમાનદાર રહ્યો ધંધા પ્રત્યે. તમે તમારા બિઝનેસ, તમારી ઓફિસ ઉપર બેઠા છો, રિયલ એસ્ટેટ આપણે છીએ તો હું રિયલ એસ્ટેટની જ વાત કરું, તો રિયલ એસ્ટેટ સિવાય કોઈ પણ એક્ટિવિટી તમે એ બિઝનેસ ઉપર ના કરો. ઓકે એ ધંધા ઉપર તમે 100% વફાદાર રહ્યો, ધંધાને વફાદાર રહ્યો, રાઈટ ઈમાનદાર રહ્યો, ફોકસ્ડ રહ્યો. યસ બરાબર. દાખલા તરીકે તમે પ્રોજેક્ટ કરો છો, તો પ્રોજેક્ટમાં તમારે ત્યાં કસ્ટમર આવે છે, તો શું કસ્ટમરને બેનિફિટ થાય છે એવા વિચાર કરો. નકરો મારો જ બેનિફિટ થાય એવું નહીં, કસ્ટમરને શું બેનિફિટ થાય છે, હું કેમ સસ્તું આપી શકું, હું કેમ ક્વોલિટી આપી શકું. બરાબર. એટલે જે ધંધો કરો છો એ ધંધા ઉપર તમે 100% રહો. ઓકે તમે રિયલ એસ્ટેટમાં જે પ્રમાણે મેં તમને કીધું અને ઘણા બધા લોકોને તમે ઘર અપાવ્યું છે અત્યારે, તો તમને એવું લાગે છે કે અત્યારે વડોદરામાં યુથ ક્યારે વિચારે કે મારે ઘર પોતાનું લેવું જોઈએ કે મારે રેન્ટ પર રહેવું જોઈએ? કેવી રીતના શું વિચારવું જોઈએ? જો વડોદરાના આપણે આજ બેઠા છીએ તો હું કહું આજે જ લઈ લો. ઓકે એના 2 કારણ છે કે જો ભારત દેશ છે એ ગ્રોથ કરતો દેશ છે આજની તારીખમાં. યસ ખાલી વડોદરાની, હું ભારતની વાત કરું છું. ભારત ગ્રોથ કરે છે, ભારત ગ્રોથ કરે છે એટલે ગુજરાત કરશે, અને ગુજરાત કરશે એટલે વડોદરા કરશે. રાઈટ ગ્રોથ કરતો જે કન્ટ્રી હોય ને, આજે મેં 10 લાખ રૂપિયાનું ઘર લીધું, તો જે ગ્રોથ કરતું કન્ટ્રી હોય ને એનું ઘર 10 નું આજે લીધું હોય ને, એ 2 વર્ષ પછી 15 નું થાય. રાઈટ 5 વર્ષ પછી 15 નું થાય. એટલે તમે એવું વિચારો કે હું 2 વર્ષ પછી લઈ લઉં કે 5 વર્ષ પછી લઈ લઉં, તો એ ગ્રોથ કરતા કન્ટ્રી સાથે ઘર બી ગ્રોથ કર્યું હોય ને. રાઈટ રાઈટ સાચી બરાબર. તો આજે જ લેવું જરૂરી છે. બીજું કે રેન્ટ પર તમે વાત કરી, તો રેન્ટ પર રહેવું જોઈએ, પણ જ્યાં સુધી એ વૈકલ્પિક વસ્તુ છે, ઓકે પરમનન્ટ વસ્તુ નથી. યસ હા રેન્ટ પર રહેવું એ વૈકલ્પિક વસ્તુ છે કે તમારું ઘર બને છે, તમારું ઘર ફર્નિશ થાય છે, તમારી લોન સેન્શન થાય છે, આ બધી વસ્તુઓમાં તમે ટેમ્પરરી વસ્તુ છે પણ પરમનન્ટ નથી. બીજી વસ્તુ કે તમે સમજી લો કે વડોદરાના કોઈ પણ વિસ્તારમાં ઘર લેશો, 2 BHK ઘર લેશો એટલે 8 થી 10 હજાર રૂપિયા રેન્ટ આવશે. કરેક્ટ બરાબર છે. જે તમારે પર મંથ પે કરવાનું છે. બરાબર છે. તો એના કરતા કે આજે આપણને ભારત સરકાર સપોર્ટ કરે છે, સબસિડી આપે છે, પ્લસ બેંક સપોર્ટ કરે છે, ફાઇનાન્સ આપે છે. તો 2 BHK ઘર જેની કિંમત હશે 30 થી 35 લાખ રૂપિયા, કોઈ પણ સારા વિસ્તારમાં નવા ડેવલપર પાસેથી ખરીદશો, તમે મારા પ્રોજેક્ટમાં જશો તો હું 30 થી 35 લાખમાં 2 BHK ઘર આપી દઈશ. ઓકે બરાબર. તો તમારી પાસે 5-10 લાખ રૂપિયા તો તમારી પાસે હોય. રાઈટ હા બરાબર છે. તો તમે 25 લાખ રૂપિયાની એમાં લોન કરાવો છો, 20 વર્ષની લોન કરાવો છો, એટલે 20,000 રૂપિયા ઈએમઆઈ આવે છે. રાઈટ બરાબર છે. તો તમે 10,000 રૂપિયા તો પે કરી દો છો. બરાબર છે. તો તમારે ઈએમઆઈ આવ્યો કેટલો?
10,000 રૂપિયા, તો 10,000 ના EMI તમારું પોતાનું ઘર થઈ જાય છે. કરેક્ટ. તો શા માટે તમે ઘર ના ખરીદો? બરાબર છે. એટલે તમે 10,000 નું રેન્ટ ભરતા હોય, હા, એમાં 10,000 રૂપિયા રેન્ટ ભરો છો, 10,000 રૂપિયા EMI પ્લસ કરો, 20,000 નું EMI પ્લસ કરો, તો તમારું ઘર થઈ જશે. correct. પેલા EMI તો જવાના છે, તમે સમજો, હા, આ તમારું એક પ્રોપર્ટી થઈ જશે. હા. રાઈટ. તો ઘર લેવું ઘર લેવું વધારે ઈઝી પડે આજની તારીખમાં. હું રિયલ એસ્ટેટ થી છું એટલે નથી કહેતો, હા, હું સમજણથી અને અનુભવથી કહું છું. ઓકે. રેન્ટ પર રહેવું એ વૈકલ્પિક છે, કરેક્ટ. પરમનન્ટ નથી. રાઈટ. બીજી એક વસ્તુ એવી કે તમે જણાવ્યું એ પ્રમાણે કે આપણે ઘર પોતાનું લેવું જોઈએ, રાઈટ. રિયલ એસ્ટેટમાં કોઈ વ્યક્તિ અત્યારે ટ્રાય કરી રહ્યું છે આવવાનું, તો એ કેવી રીતના એમનું માઇન્ડસેટ કેવી રીતના રાખવું જોઈએ એમને? રિયલ એસ્ટેટમાં કોઈ પણ વ્યક્તિ ઘર લેવા માટે આવે તો એને એ માઇન્ડસેટ રાખવું જોઈએ સૌ પ્રથમ કે હું કયા એરિયામાં લેવું છે. પહેલા એને એક એરિયો સિલેક્ટ કરવો જોઈએ. કરેક્ટ. જેવો એને એરિયો સિલેક્ટ કર્યો પછી એને બિલ્ડર સિલેક્ટ કરવો જોઈએ. હા. કે કોની પાસેથી મારે ઘર લેવું. એટલે ઘર લેવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બિલ્ડર. ઓકે. તમે ઘર લેવું માઇન્ડસેટ કરી દીધું, ચાલો એ તો તમારા માઇન્ડમાં બનાવી લીધું કે મારું બજેટ 25 લાખનું છે, મેં 2 BHK લઈશ. હા. મારું બજેટ 50 લાખનું છે તો હું 3 BHK લઈશ. યસ. થઈ ગયું. પછી તમે એરિયો સિલેક્ટ કરી લીધો. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે હું કોની પાસેથી ઘર લઈશ, કેવા બિલ્ડર પાસે. ઓકે. ઘર હંમેશા એક્સપિરિયન્સ બિલ્ડર હોય, એક્સપિરિયન્સ જેની પાસે હોય, જે અનુભવી છે એમની પાસેથી જ લેવું જોઈએ. એક્સપિરિયન્સ એઝ ઇન હા. એની ઘણી બધી સાઇટો, ઘણી બધી સાઇટો હોય Yes. કે ઘણા સમયથી કામ કરતો હોય. Right. કોઈ ન શીખ્યા પાસેથી લેશો તો ઘર મળી જશે પણ એની ક્વોલિટી, લીકેજિંગ, પાણી, પ્લમ્બિંગ, સિલેક્શન, એ બધી વસ્તુ તમે સમજી લો કે આ ટાઇલ્સ છે તો ટાઇલ્સનું સિલેક્શન એવા એક્સપિરિયન્સ પર્સન છે તો એ સિલેક્શન બી પરફેક્ટ કરશે. રાઈટ. બરાબર. હું મારી વાત કરું તો મેં શ્રી સિદ્ધેશ્વરથી 49 જેટલા પ્રોજેક્ટ કર્યા છે. વાવ. 10,000 લોકોને મેં ઘર આપી દીધા છે અને 7,000 લોકોના ઓલરેડી ઘર બને છે, એટલે 17,000 ઘર મેં બનાવ્યા છે. રાઈટ. તો 17,000 લોકો સાથે મેં ડીલ કરી છે. કરી છે. યસ. 17,000 લોકોના મગજને મેં સમજ્યો છું યસ. કે શું જોઈએ છે. 15 લાખના બજેટ વાળા વ્યક્તિને શું જોઈએ છે, 25 લાખના બજેટ વાળા વ્યક્તિને શું જોઈએ છે, આ વસ્તુનું સમજ્યો છું. રાઈટ. બરાબર છે. હા. એટલે મને ખ્યાલ છે કે મારે કેવી ટાઇલ્સ નાખવી જોઈએ, હા. મારે કેવું કન્સ્ટ્રક્શન કરવું જોઈએ, મારે કેવી ડિઝાઇન બનાવવી જોઈએ. ઓકે. એટલે એક્સપિરિયન્સ પર્સન પાસેથી જ ઘર લેવું જોઈએ. ઓકે. બીજું, ઘર લેતી વખતે આપણે 2 BHK ફ્લેટ લઈએ છીએ તો બધી વસ્તુને ખાલી ઘર નહીં, બિલ્ડિંગનું એલિવેશન કેવું છે, એમ્યુનિટીઝ કેવી છે, ઓકે. શું આપ્યું છે, પાર્કિંગ શું છે, લિફ્ટની સગવડતા કેવી છે, પાણીની સગવડતા કેવી છે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. વડોદરામાં એવી રીતે આપણે વાત કરીએ કે વડોદરામાં કંઈક આમાં જે બિલ્ડર હોય કે જે નવા ઘર લેવા જતા હોય તેમના જોડે ફ્રોડના ઘણા કિસ્સા આવતા હોય છે. ડોક્યુમેન્ટેશનમાં આપણે શું ધ્યાન આપવું જોઈએ? છેલ્લા 5 વર્ષથી તો આવા કિસ્સાઓ બહુ ઓછા થઈ ગયા છે. 5-7 વર્ષની આપણે વાત કરીએ, બરાબર છે. ડોક્યુમેન્ટેશનમાં સૌથી પ્રથમ હોય છે દસ્તાવેજ. જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો દસ્તાવેજ થઈ ગયેલો છે, જમીનનો, લેન્ડનો દસ્તાવેજ હોવો જરૂરી છે. ઓકે. લેન્ડના ડોક્યુમેન્ટ જરૂરી છે. પ્લસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરવાનગી આપી છે, એટલે કે રજા ચિઠ્ઠી આપી છે બાંધકામ કરવા માટેની. બીજું, રેરા એપ્રુવડ હોવું જરૂરી છે પ્રોજેક્ટ. રેરા અપ્રૂવડ. યસ. જે રેરા છે એ શું કામ કરે છે? કસ્ટમર અને બિલ્ડર વચ્ચેનું બોન્ડિંગનું કામ કરે છે રેરા. યસ. કે કસ્ટમર બી છેતરાય નહીં અને બિલ્ડર બી. ઘણી એવું નથી હોતું નકરા કસ્ટમર જ છેતરાય છે, બિલ્ડર બી ખૂબ હેરાન થાય છે. બુકિંગ કરાય છે, 50,000 લાખ રૂપિયા આપી દે ને પછી પેમેન્ટ ના આપે ને ઘર લટકાવી રાખે, બિલ્ડર વેચી બી ના શકે. આવા બી ઘણા કિસ્સાઓ છે. એટલે બિલ્ડર અને કસ્ટમરનું બોન્ડિંગ કરે છે રેરા. એટલે રેરા એપ્રુવડ હોવું જરૂરી છે. અને એને આ 4 વસ્તુ હોય ડોક્યુમેન્ટ, એટલે ઘર બિંદાસ લેવું જોઈએ. ઓકે. ઘર લેવાની વાત કરીએ તેના સાથે સાથે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ઘર લીધા પછી ટેન્શનમાં, સ્ટ્રેસમાં હોય છે કે યુથ જે અત્યારે સ્ટ્રેસમાં હોય છે, તો તમને પણ એવું અનુભવ થયા છે સ્ટ્રેસમાં તમે રહેતા છો, તો એને તમે કેવી રીતના આઉટકમ કરો છો, કેવી રીતના દૂર કરો છો? યુથ છે ને એ ખાલી ફોકટનું ટેન્શનમાં રહી છે અત્યારે. ઓકે. તમે સમજો 10 વર્ષનો બાળક હોય ને, તમે જોજો, નોટ કરજો, તો સૈયારા મૂવીનું સોંગ વાગે ને તો ઈ આમ બેઠો બેઠો કે સૈયારા તું નહીં ક્યાં કે, એને શું લેવા દેવા છે? કરેક્ટ. એનું ક્યાં બ્રેકઅપ થયું છે, એનું ક્યાં મેરેજ બ્રેક થયું છે, કે એની ક્યાં સગાઈ તૂટી છે? એટલે યુથ તો આ તમે આગળ મોબાઈલની વાત કરી ને, મોબાઈલની રીલો જોઈજો ટેન્શનમાં રહે છે. હા,
ઘર લેવા માટે ટેન્શનમાં શું રહેવાનું? આપણે ડિસાઈડ કર્યું 2 BHK ઘર લેવું છે. તો 2 BHK ના ક્રાઇટેરિયા જે છે એ વ્યવસ્થિત જોઈ અને બુક કરી લેવું જોઈએ. જેટલા લોકો ટેન્શનથી ઘર લે છે ને એ ફસાય જ છે. ઓકે. ઘર લેવા માટે મેં 4 વસ્તુ ડોક્યુમેન્ટની વાત કરી, પ્લસ એમ્યુનિટીઝની વાત કરી, પાર્કિંગ છે, ઓવરહેડ ટેન્ક છે, બેઝમેન્ટ ટેન્ક છે, આ બધી 4-5 વસ્તુ જોઈ લ્યો. અનુભવી એક્સપિરિયન્સ સિદ્ધેશ્વર જેવો બિલ્ડર લઈ લ્યો. એટલે કશું જરૂર નથી ટેન્શનમાં રહેવાની. રાઈટ. બરાબર. આપણું પ્રોપર પ્લાનિંગ છે. તમારી 50,000 રૂપિયા સેલરી છે, તમને ખબર છે તમે 25,000 નો EMI ભરી શકો એમ છો. તો 25,000 નો EMI આવે એવું ઘર તમે ખરીદો. રાઈટ. બરાબર છે. ઘરને ડોક્યુમેન્ટની, કન્સ્ટ્રક્શનની ક્વોલિટીની ચકાસણી કરો અને ઘર ખરીદો. અને તબિયતથી ઘર લો. ઘર જીવનમાં એક જ વાર લે છે માણસ. બરાબર છે. એક જ વાર ઘર. કોઈ જોયું કે 2 ઘર લીધા, એક પગ આ ઘરમાં રાખે, એક પગ ઓલા ઘરમાં રાખે, એવું જોયું? એક જ ઘર હોય માણસનું, એક જ ઘર હોય. 2 ઘર હશે તો એક રેન્ટ ઉપર આપશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ રહેશે તો એક જ ઘરમાં. એટલે એવું કહેવાય છે કે જીવનમાં ઘર એક જ વાર થાય છે. બરાબર. એટલે ઘર લઈને કોઈ ટેન્શનમાં ના રહેવાય. હા, બરાબર છે. એટલે ઇન જનરલ, એટલે સર હું વાત કરું ઇન જનરલમાં કે અત્યારે તમે પણ એવા સ્ટ્રેસમાંથી નીકળ્યા છો, તો સ્ટ્રેસ બસ્ટર શું કહેવાય આપણા માટે? આપણે જીવનમાં કોઈક એવા ડિસિઝન લઈ લીધા કે એવા કોઈક પાથ પર છે કે જ્યાં આપણે ટેન્શનમાં છે, સ્ટ્રેસ છે, તો એને આપણે કેવી રીતના દૂર કરી શકીએ? જો માનસિક સ્ટ્રેસ છે ને એ આધ્યાત્મિકતા સિવાય દૂર થાય જ નહીં. ઓકે. આજના યુગમાં માણસે આધ્યાત્મિક હોવું જ જોઈએ. ગમે તે રિલિજિયસથી સંકળાયેલો વ્યક્તિ હોય, ગમે એ કાસ્ટનો વ્યક્તિ હોય, ગમે એ ધર્મનો વ્યક્તિ હોય, જે વ્યક્તિ જે કાસ્ટનો છે, જે ધર્મનો છે, હું હિન્દુ છું તો મારે હિન્દુત્વમાં જ રહેવું જોઈએ. આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું રહેવું જ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયથી માનું છું તો મારે સ્વામિનારાયણ સંપ્રદાયને 100% એને અનુસંધાનમાં રાખવું જ જોઈએ મારે. તો જ હું સ્ટ્રેસ ફ્રી રહું. દાખલા તરીકે હું કોઈ વાતમાં સ્ટ્રેસમાં છું, કે સમજી લો કે મારે કોઈ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આવ્યું કે કોઈ માનસિક સ્ટ્રેસ આવ્યું, બરાબર છે, તો એ સ્ટ્રેસને હું 5 મિનિટ આંખો બંધ કરી અને મારા ઈષ્ટને, મારા ગુરુને યાદ કરીશ અને મારા ગુરુએ કીધેલી પોઝિટિવ વાતોને યાદ કરીશ, એટલે મારો સ્ટ્રેસ ઓટોમેટિકલી ઓછો થઈ જશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો સ્ટ્રેસ આવવા જ ન દેવો હોય ને, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રોજ સવારે ઉઠી અને જે તે સંપ્રદાયને માનો છો એ સંપ્રદાયના મંદિરે જવું જોઈએ. લાઈક તમે મહાદેવને માનો છો તો તમારે દેવળે જોઈએ છે. તમે શ્રીરામ પ્રભુને માનો છો, શ્રી રાઘવને માનો છો તો તમારે રામજી મંદિરે જવું જોઈએ. બરાબર. તમે વૈષ્ણવ છો તો તમારે હવેલીમાં જવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયને માનો છો તો તમારે સ્વામિનારાયણ મંદિરે જવું જોઈએ. રોજ સવારે ઉઠીને તમે તમારા ઈષ્ટના દર્શન કરો છો, તમે મંદિરે જાઓ છો, તો તમે 95% તો સવારમાં જ રિલેક્સ થઈ જાવ છો. એટલે રિલેક્સ મનથી તમે કોઈ પણ ડિસિઝન લ્યો છો એ કોઈ દિવસ ખોટું હોતું નથી. ઓકે. એટલે સ્ટ્રેસ બસ્ટ આ સૌથી મોટું છે મંદિર. રાઈટ. આધ્યાત્મિક, જો ગમે એનું સ્ટ્રેસ હોય, તમને મેરેજનું સ્ટ્રેસ હોય, તમને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, તમને શારીરિક સ્ટ્રેસ હોય, સ્ટ્રેસ બસ માટે કોઈ મશીન નથી. રાઈટ. કે સ્ટ્રેસને તમારે હળવું કરવા માટેનું એવું કોઈ મશીન નથી આવ્યું. તમે હેડફોન ચડાવી દો તો તમારા સ્ટ્રેસ દૂર થઈ જાય. સ્ટ્રેસ માટેનું એક જ વસ્તુ છે આધ્યાત્મિકતા. તમે જાતે ફીલ કરજો. કાલે સવારે ઉઠી અને તમે મંદિરે જશો એટલે 95% તમારા પ્રશ્નોના જવાબ તમને મંદિરમાં જ મળી જશે. ઓકે. તમારા સાથે કોઈક એવું બન્યું છે કે તમે રોજે અમારે તો રોજે સ્ટ્રેસ હોય છે, નાની મોટી વાતનું રોજે. અમારું આખું ફેમિલી પ્લસ મારો સ્ટાફ પણ, મારું ગ્રુપ પણ રોજે સવારે વડોદરા વાડી સ્વામિનારાયણ મંદિરે 8:30 વાગે જવાનું. મારો ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે. રાઈટ. બરાબર છે. તો રોજે સવારે આખું ગ્રુપ અમે સવારે વાડી મંદિર સ્વામિનારાયણ મંદિરે હોઈએ છીએ. યસ. તમને એક વાત જાણીને આનંદ થશે અથવા તમને આશ્ચર્ય થશે કે વાડી સ્વામિનારાયણ મંદિરના કચરા પોતા કરવાની જવાબદારી ન્યાલકરણ ગ્રુપની છે. વાવ. સ્ટાફ નથી રાખ્યો, હા. કે પગારદાર નથી રાખ્યા, કે સફાઈ કામદાર આપી દીધા ને 25,000 પગાર આપી દીધો, એવું નથી. અમે જાતે સવારે 5 વાગે ઉઠી પૂજા પાઠ કરી સવારે 6 વાગે મંદિરે જઈએ છીએ. મંદિરે કચરા પોતા કરીએ. કચરા પોતા કરી અને શણગાર આરતી 7:30 થાય એટલે 7:30 ઘરે આવીએ અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ઓફિસ આવીએ. એમાં 8-8 જણાનું ગ્રુપ બનાવેલું છે. ઓકે. અમારો સ્ટાફ છે 200 જણાનો. એટલે 8-8 10-10 જણાનું ગ્રુપ બનાવ્યું છે. સોમવારે આ 10 જણાનો વારો, મંગળવારે બીજા 10નો વારો. એવી રીતે આજની તારીખમાં આ લેવલે પહોંચ્યા
પછી મારી પાસે મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ છે. હા. હું ઈ ક્લાસ લઈને જાઉં છું અને કચરા પોતા કરું છું. આ સત્યતા છે. ઓકે. તો બહુ સારી વસ્તુ કહેવાય અને આધ્યાત્મ તમે કીધું એ પ્રમાણે ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા લાઈફનો. તો એવું પણ માનો છો કે અત્યારના જે પેરેન્ટ્સ છે એમણે આધ્યાત્મિકતા આપણા જે ચિલ્ડ્રન છે એમને શીખવાડવી જોઈએ? શીખવાડવી જ જોઈએ. કરેક્ટ. અમે પોતે અમારા બાળ સભામાં દર સેટરડે બાળ સભા થાય છે. અમે બાળકોને બાળ સભામાં લઈ જઈએ છીએ. સેટરડે સન્ડે મારા ડીપીએસમાં છે, સ્કૂલમાં રજા હોય બાળકોને. સેટરડે સન્ડે હું બાળકોને વહેલા ઉઠાડી અને મંદિરે લઈ જાઉં છું. આધ્યાત્મિકતા અને રોજે રાત્રે કથા સંભળાવું છું. રોજે રાત્રે 9 વાગે લાઈવ કથા આવે છે મારા ગુરુશ્રીની ઘર સભા કરી. ઓકે. તો રોજે ઘર સભા અમે સાંભળીએ છીએ અને એ ખૂબ જ જરૂરી છે. રાઈટ. મેં કીધું એમ આજના યુગનો સ્ટ્રેસ દૂર કરવાનો એક જ રસ્તો છે આધ્યાત્મિકતા. જેના જીવનમાં તમે જોઈ લેજો જેટલા બી લોકો સક્સેસ હશે, જેટલા બી લોકો સક્સેસ હશે, ઇન્ડિયન હોય કે નોન ઇન્ડિયન હોય, હા. કોઈ પણ વ્યક્તિ આખા વર્લ્ડમાં જે લોકો સક્સેસ હશે ને એના જીવનમાં આધ્યાત્મિકતા હશે તો જ સક્સેસ હશે. રાઈટ. કારણ કે જો મોટો ધંધો કરશો તો મોટું સ્ટ્રેસ આવશે. હા. બરાબર છે. તમે લોકો સુસાઇડ શું કામ કરે છે? ચાલો મને કહો. લોકો સુસાઇડ શું કામ કરે છે? ઓવર સ્ટ્રેસ થઈ જાય. ઓવર સ્ટ્રેસ થઈ જશે એટલે સુસાઇડ કરે છે. યસ. ઓવર સ્ટ્રેસ ક્યારે થાય? ઓવર કામ લઈ લીધું હોય એટલે. હા. બરાબર છે. તો સુસાઇડ શું કામ કરે છે કે સ્ટ્રેસમાંથી દૂર થવા માટેનું મેં વાત કરી મશીન નથી, આધ્યાત્મિકતા. એટલે તમામ પેરેન્ટ્સે બાળકોને નાનપણથી જ આધ્યાત્મિકતા જીવનમાં લાવવી પડશે. તો જ એ મોટા થઈને એને આધ્યાત્મિક વસ્તુને ફોલો કરશે. એટલે એવું પણ માની શકાય કે આપણા ઘરનું એટમોસ્ફિયર બી એવું આધ્યાત્મિકતા વાળું હોય તો એનાથી જે અપબ્રિંગિંગ છે એના પર ખૂબ અસર થાય. કેવું નહીં પડે, તમે બાળકોને કેવું નહીં પડે કે આપણે મંદિરે જવું છે. રાઈટ, રાઈટ. ઓકે. અત્યારનું જે યુથ છે એને વિશે તમે શું મેસેજ આપવા માંગશો કે અત્યારે જે યુથ કામ કરી રહ્યું છે, કાં તો કોઈ ઘર લેવાના પ્લાનિંગમાં છે, રિયલ એસ્ટેટ જેવું તમે કામ કરી રહ્યા છો રિયલ એસ્ટેટમાં આવવા માંગે છે, એ બિઝનેસમાં આવવા માંગે છે? બિઝનેસ આવવા માટે યુથને મારી એક જ સલાહ છે કે ધીરજ રાખો. કોઈ પણ વસ્તુ છે ને એની આદત પડે છે. તમે જુઓ કે કોઈ પણ બાળક એ જન્મે ત્યારથી ડ્રિંક ના કરતો હોય, કોઈ ડ્રિંક કરતો હોય, દારૂ પીતો હોય, સમજો આપણે વાત ઉપર જ આવીએ કે દારૂ પીતો હોય તો શું એ બાળપણથી દારૂ પીવે છે? જન્મે ત્યારથી દારૂ પીવે છે તો એ ડ્રિંકની આદત એને પડે કઈ રીતે? સરાઉન્ડિંગ. ધીરે 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 પડે. ધીરે ધીરે. સેમ એ જ વસ્તુ કે બિઝનેસમાં તમને આદત પાડવા માટે થોડીક ધીરજની જરૂર પડે. આજના યુગને ફાસ્ટ ફોરવર્ડ જવું છે પણ ફાસ્ટ ફોરવર્ડ કોઈ દિવસ બિઝનેસ થતો નથી. ધીરજ રાખવી પડે. કોઈ પણ આદત પાડવા માટે 21 દિવસ તમે કન્ટિન્યુ કરશો એટલે તમારી આદત પડશે. ઓકે. પણ 21 દિવસની તમારે ધીરજ રાખવી પડે. તમારે 7 વાગ્યે તમને તમારું માઇન્ડ તમને એમ તમારે 7 વાગ્યે તમે એવું વિચારી નહીં શકો. હું તમને એક વસ્તુ કહું, તમારે 7 વાગ્યે પાણી પીવું છે એવું તમે નક્કી કરો. તમે રોજ 7 વાગ્યે પાણી પીશો એટલે 22મા દિવસે તમને 7 વાગ્યે પાણી નહીં પીવો એટલે તમને તરસ લાગશે. યસ. એટલે યુથને રિયલ એસ્ટેટમાં આવવું છે તો રિયલ એસ્ટેટમાં તો ખૂબ ધીરજની જરૂર પડે. કારણ કે એક પ્રોજેક્ટ 5-5 વર્ષના હોય છે. હાઈ રાઇઝ પ્રોજેક્ટ હોય, કોઈ પ્રોજેક્ટ 5 વર્ષનો થાય, કોઈ પ્રોજેક્ટ મોટા પ્રોજેક્ટ હોય 700 યુનિટ હોય તો એ 5 વર્ષ પ્રોજેક્ટ ચાલે. તો એના પ્રોફિટ્સ એના બેનિફિટ્સ એ 5 વર્ષ પછી મળવાના હોય છે. એટલે યુથે 100% ધીરજ રાખવી જોઈએ અને એકાગ્રતા. એટલે એક જ વસ્તુ મેં તમને આગળ બી વાત કરી એમ ફોકસ્ડ. અત્યારે શું છે સૌથી મોટું વસ્તુ એ છે કે ફોકસ નથી કોઈને. આજે 5 દિવસ આ ટ્રાય કરે, આજે 5 દિવસ આ ફૂડ કાઉન્ટર નથી કે તમે ટેસ્ટિંગ કરો કે ભાઈ મંચુરિયન ટેસ્ટ કર્યું પછી ભાજી ટેસ્ટ કરી, એવું નથી. આ બિઝનેસ છે તો બિઝનેસમાં લાગી વળગવું પડે, ફોકસથી કામ કરવું પડે. એટલે ધીરજ ખૂબ જરૂરી છે આજના યુગને. ઓકે. અને પેરેન્ટ્સને તમે શું સલાહ આપવા માંગશો આજ? પેરેન્ટ્સને રસ હોય એ કરવા દો. તમારા બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે? આપણે પેરેન્ટ્સ શું કરીએ છીએ, હું એવું નક્કી કરું કે ભાઈ સમજી લો કે હું 10 ભણેલો છું, હું મારી પોતાની વાત કરું તો હું મારા બાળકને એવું ફોર્સ કરું કે ભણ 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 ભણ. રાઈટ. સેમ હું રિયલ એસ્ટેટમાં છું તો હું મારા બાળકને હું એવું જ વિચારતો હોઈશ. મારો જે ભત્રીજો છે મારો બાબો એ કોલેજમાં ફર્સ્ટ યરમાં આવવાનો છે આ વર્ષે માર્ચથી. ઓકે. તો હું એવું જ ટ્રાય કરીશ કે જે એન્જિનિયરિંગ લે, ઓટોકેડ શીખે. કરેક્ટ. આ કોમન માનસિકતા છે પણ એને શેમાં રસ છે? એને રિયલ એસ્ટેટમાં નથી આવવું, એને ઇન્ડસ્ટ્રીલિસ્ટ થવું છે, એને ડોક્ટર બનવું છે, એને એન્જિનિયર નથી બનવું, એને બીજું કરવું છે. તો રસ હોય એ કરવા દો તો એ સફળ થશે અને ઇઝી સફળ થશે. ઓકે. તો તમે કીધું એ પ્રમાણે મોટિવેશનલ વસ્તુઓ જોવી જોઈએ પ્લસ બીજા કયા એવા નિયમો પાળવા જોઈએ જિંદગીમાં કે જેનાથી આપણું માઇન્ડસેટ પોઝિટિવ રહે? હું આધ્યાત્મિક છું એટલે પહેલા તો હું આધ્યાત્મિકને પ્રિફર કરીશ. તમારે
કન્ટિન્યુ રોજે સવારે ઉઠી અને દેવ દર્શનની આદત રાખવી જોઈએ, મંદિરે જવું જોઈએ. મંદિરે જવું જોઈએ, ઓકે. જેનાથી તમારું માઇન્ડ નેગેટિવ ઉર્જાથી ડરશે. તમારું માઇન્ડ નેગેટિવ ઉર્જા કેચઅપ જ નહીં કરે. બરાબર. બરાબર છે. એટલે તમારો સવાલ જ પેદા નથી થતો. તમે મારા મોબાઈલમાં જોઈ લો, મારા મોબાઈલમાં અને મારું ફેસબુક અહીંયા જ ખોલો લાઈવમાં, તમને મારા ફેસબુકમાં એક પણ રીલ એવી નહીં મળે તમને જોવા કે જે નેગેટિવ હશે. હું કામ? હું જોતો જ નથી. Right. પણ મને ક્યાંથી આદત પડી? તો કે આવી રીતે. પ્લસ તમે એવા લોકો સાથે જ સંપર્કમાં રહો, એવા લોકો સાથે જ વાત કરો કે જે પોતે પોઝિટિવ છે. ભલે સક્સેસ નથી, સક્સેસ થવા જઈ રહ્યા છે. કઈ બધા તમે સમજી લો કે મુકેશભાઈની સાથે મીટિંગ કરવા ના મળતું હોય, Right. બધા વિરાટ કોહલી સાથે બેસવા ના મળતું હોય, રાઈટ. કે બધાને સક્સેસફુલ બિલ્ડર સાથે બેસવા ના મળતું હોય. પણ તમે તમારા આજુબાજુના વાતાવરણમાં એવા લોકો સાથે સંપર્કમાં રહ્યો કે જે પોઝિટિવ છે, જેની વાત પોઝિટિવ છે, જેનું વર્તન પોઝિટિવ છે. રાઈટ. તમને ખબર જ છે કે આ બુટલેગર છે, તેની મિત્રતા શું કામ કરવી? ખબર જ છે ને. તમે તમારા બાદ તમે પોતે રહો, તમારા પાડોશમાં કોણ રહી છે તમને ખબર છે, Right. એની સાથે નેચર કેવું છે એ તમને ખબર છે. તો એની સાથે ખાલી હાય હેલો રાખો, બાજુમાં રહી છે હાય, રોજ સવારમાં ઉઠીને ગુડ મોર્નિંગ, બસ. કરેક્ટ. પણ એ દારૂ પીવો છે તેની બાજુ એની સાથે રોજ એને ઘેરે બેસો, તમે શું કામ દારૂ પીવો છો? એટલે એવા વાતાવરણમાં રહો કે જે પોઝિટિવ વાતાવરણ છે. ઓકે. એટલે ઓટોમેટિક પછી તો છે ને સબકોન્શિયસ માઇન્ડ અને પ્રકૃતિ જ તમને સપોર્ટ કરશે કરેક્ટ. કે તમારે શું જોઈએ છે. પ્રકૃતિ જ તમને સપોર્ટ કરશે. તમે વિચારજો આંખો બંધ કરીને કે મારે મારુતિની બ્રેઝા ગાડી લેવી છે, અથવા મારે મારુતિ મર્સિડીઝ બેન્ઝની ઈ ક્લાસ મર્સિડીઝ લેવી છે. એટલે તમે પછી અહીંથી ઘરે જશો એટલે હાઈવે ઉપર તમને બે જ ગાડીઓ દેખાશે. ઓકે. મર્સિડીઝના 10 મોડેલ તમને દેખાશે. તો હું એની પહેલા મર્સિડીઝ રોડ ઉપર નથી ચાલતી, ચાલતી હતી. કે મારુતિની ગાડીઓ રોડ ઉપર નથી ચાલતી. ચાલતી હતી. એટલે પ્રકૃતિ તમને એ બધું દર્શાવશે એમ. ઓકે. કાઇન્ડ ઓફ મેનિફેસ્ટેશન કહી શકાય આપણે આને. હવે નવું વર્ષ 2026 ના આપણે ન્યાલકરણ ગ્રુપને હમણાં થોડું સાઈડ પર વિચારીને શૈલેષભાઈના શું ગોલ્સ છે અને શું વિચાર્યું છે નવા વર્ષ માટે? જો આ મેં આગળ બી ઘણા પ્રોડકાસ્ટમાં કીધેલું છે હા. કે વડોદરાએ આપણને બધું આપેલું છે, હમ. એટલે આપણે વડોદરાને દેવું છે. રાઈટ. આપણો એ ગોલ્સ છે કે હરેક બરોડિયનને વડોદરાની અંદર પોતાનું ઘરનું ઘર હોય. રાઈટ. આ મારો સૌથી ટેગલાઇન છે એવું સમજો ને તોય ચાલે. વડોદરાને વડોદરામાં ઘર હોય. 2026માં અમે ઓછામાં ઓછા 12 પ્રોજેક્ટ, એટલે કે હર મહિને એક પ્રોજેક્ટ, 12 પ્રોજેક્ટ કરવાના છીએ. એફોર્ડેબલ બી કરવાના છીએ અને પ્રીમિયમ બી કરવાના છીએ. ઓકે. એ અમારા ગોલ લિસ્ટની અંદર જ છે. ઓકે. તો વધુ એક ક્વેશ્ચન એવો હતો કે મને પણ થોડું એવું કન્ફ્યુઝન છે ને આઈ થિંક વ્યુઅર્સને પણ એ કન્ફ્યુઝન હશે કે ન્યાલકરણ ગ્રુપ અને એમનો સિદ્ધેશ્વર, તો એ નામ બે ડિફરન્ટ કેમ છે? જો ન્યાલકરણ છે ને એ કંપનીનું નામ છે, ન્યાલકરણ ગ્રુપ એ ડેવલપર્સનું નામ છે, અને શ્રી સિદ્ધેશ્વર છે ને એ અમારા પ્રોજેક્ટનું નામ છે. ઓકે. ન્યાલકરણ ગ્રુપ ડેવલપર છે, સિદ્ધેશ્વર એ પ્રોજેક્ટ છે. ન્યાલકરણ એ ભગવાન સ્વામિનારાયણના 11 નામોમાંનું એક નામ છે. ઓકે. ઓકે. એટલે અમે ન્યાલકરણ ગ્રુપથી અમે બિઝનેસની શરૂઆત કરેલી ટેક્સટાઇલમાં. બરાબર. પછી રિયલ એસ્ટેટમાં બી અમે ન્યાલકરણ ગ્રુપ કંપની ચાલુ રાખેલી. એ કંપનીનું નામ છે. શ્રી સિદ્ધેશ્વર એ મહાદેવ છે જુનાગઢની અંદર. જુનાગઢ સ્વામિનારાયણ મંદિર, જે ભગવાન સ્વામિનારાયણ એની હયાતીમાં 6 મંદિરો બનાવ્યા, એમાંનું એક જુનાગઢ. એ જુનાગઢમાં મહાદેવજીની સ્થાપના કરી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. ઓકે. તો અમે એ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના નામથી અમે શ્રી સિદ્ધેશ્વર નામથી પ્રોજેક્ટની 2011માં શરૂઆત કરેલી. ઓકે. તો આ જે શ્રી સિદ્ધેશ્વર જે આપણું પ્રોજેક્ટનું નામ છે, રાઈટ, અને કંપનીનું નામ ન્યાલકરણ ગ્રુપ છે. ઓકે. તો એ આઈડેન્ટિફાઈ કેવી રીતના થાય કે આ સિદ્ધેશ્વર જે પ્રોજેક્ટ છે એ ન્યાલકરણ ગ્રુપનું છે? જો શ્રી સિદ્ધેશ્વર એ અમે રજીસ્ટર કરેલું છે. ઓકે. એટલે શ્રી સિદ્ધેશ્વર નામથી બીજા કોઈ પ્રોજેક્ટ કદાચ કોઈ કરતા નહીં હોય, પણ એના પેરેલલ નામથી કરતા હોય છે. ઓકે. એટલે શ્રી સિદ્ધેશ્વર એ બાય ન્યાલકરણ ગ્રુપ, પ્રોજેક્ટ બાય ન્યાલકરણ ગ્રુપ, શ્રી સિદ્ધેશ્વર એ ઓરિજિનલ. ઓકે. એટલે ત્યાં તમને જોવા મળી છે બાય ન્યાલકરણ ગ્રુપ, અને પ્લસ સિદ્ધેશ્વર મારું ટ્રેડમાર્ક છે, રજીસ્ટર કરેલું છે. મારી બધી ઓફિસમાં રજીસ્ટર ફાઇલ વિકેટ મૂકેલા છે. યસ યસ યસ. બરાબર છે. એટલે શ્રી સિદ્ધેશ્વર એચ મારો ટ્રેડમાર્ક છે. એચ. ઓકે. હા. શ્રી સિદ્ધેશ્વર હોમ્સ, શ્રી સિદ્ધેશ્વર હેપી હોમ્સ, શ્રી સિદ્ધેશ્વર હિલસ્ટોન, શ્રી સિદ્ધેશ્વર હાઈનેસ, શ્રી સિદ્ધેશ્વર હેપીનેસ, શ્રી સિદ્ધેશ્વર હેવલોક, શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડ. એટલે એચ થી શરૂઆત થાય છે. શ્રી સિદ્ધેશ્વર એચ થી, સિદ્ધેશ્વર
ન્યાલકરન ગ્રુપના પ્રોજેક્ટ છે. ઓકે. અને બીજી એક વસ્તુ એવી 2026માં ન્યાલકરન ગ્રુપના બીજું આગળ કયા પ્રોજેક્ટ્સ જોવા મળશે? શ્રી સિદ્ધેશ્વર હિલ ક્રેસ્ટ કરીને મેં પ્રોજેક્ટની શરૂઆત કરી ચૂક્યો છું ઓલરેડી આ જ મંથમાં, ઓકે. જાન્યુઆરીમાં, વડોદરામાં? વડોદરામાં, ઓકે. બાપોદમાં. ઓકે. બરાબર. અને એવા 12 પ્રોજેક્ટ બીજા જુદા જુદા આ વર્ષમાં આવશે મારા. ઓકે. એ બી વડોદરામાં જ આવશે. વડોદરામાં જ આવશે. તો ન્યાલકરન ગ્રુપનું એવું કંઈક જોવા મળશે કે આઉટ ઓફ વડોદરા કે કોઈક બીજી સિટીમાં આપણે જોવા મળશે? ઇન ફ્યુચર કદાચ આવે, પણ અત્યારે અમે વડોદરામાં સ્થાયી છીએ અને વડોદરાને જ આપવું છે, એટલે રિયલ એસ્ટેટ તો અમે વડોદરામાં જ વ્યાપ કરશું. ઓકે. ન્યાલકરન ગ્રુપના બીજા ઘણા પ્રોજેક્ટ આવે છે, જેમ કે શ્રી હેપી મોલ કરીને મારો ધુમાડ ચોકડી પર બહુ જ મોટો મોલ આવી રહ્યો છે. ઓકે. અડધું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે. કદાચ આ વર્ષ નહીં તો 2027માં બી આપણે વડોદરાની જનતા માટે, વડોદરાની પબ્લિક માટે ખુલ્લો મૂકશું. ઓકે. તમારા ન્યાલકરન ગ્રુપ સાથે જોડાયેલા અથવા તમારા ત્યાં પ્રોજેક્ટમાં ઘર લીધેલા હોય એમને કંઈક મેસેજ આપવા માંગતા હો તો? ન્યાલકરન ગ્રુપમાં જોડાયેલા વ્યક્તિઓ એને હું એઝ એ ફેમિલી જ સમજું છું. ઓકે. એટલે એમને મારો મેસેજ અને મારી કંપની એમના હર બર્થડે પર ગિફ્ટ મોકલે છે, ઓકે. જે મારા ઓલરેડી કસ્ટમર છે એમને. ઓકે. એટલે હું હર યર તો એમને બર્થડેમાં ગિફ્ટ મોકલી અને મેસેજ આપું જ છું. હા. પણ ન્યાલકરન ગ્રુપના તમામ સભ્યોને વડોદરામાં ખુશીથી રહે, બરાબર છે. અને જ્યારે બી નવું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો ન્યાલકરન ગ્રુપમાં પાછા આવે. ઓકે. અને નવા જોડાવા માંગતા હોય એ લોકોને? નવા જોડાવા માટે ન્યાલકરન રિયલ એસ્ટેટમાં ન્યાલકરન સિદ્ધેશ્વર જેવો બેસ્ટ ઓપ્શન એક પણ નથી. ઓકે. બરાબર. કારણ કે અમે આફ્ટર સેલ સર્વિસ બહુ બેટર આપીએ છીએ. બરાબર છે. અને અમારું એલિવેશન છે, અમારું પ્લાનિંગ છે, એ એક્સ્ટ્રા એક્સપિરિયન્સ છે. તમે સમજો કે મેં કીધું એમ 49 પ્રોજેક્ટ અમે કરી ચૂક્યા છીએ ઓલરેડી. તો 49 પ્રોજેક્ટનો એક્સપિરિયન્સ અમે કેમાં નાખવાના છીએ તમે સમજો. હું રિયલ એસ્ટેટ થી છું, રિયલ એસ્ટેટનો એક્સપિરિયન્સ રિયલ એસ્ટેટમાં જ નાખવાનો છું, ટેક્સટાઇલમાં તો નાખવાનો નથી. કરેક્ટ. બરાબર છે. હા. તો નવા જે જોડાવા માંગે છે, ન્યાલકરન ગ્રુપ સિદ્ધેશ્વરના ફેમિલી મેમ્બર થવા માંગે છે, એને હું વેલકમ કરું છું. બેસ્ટ સર્વિસ, બેસ્ટ ક્વોલિટી આપવાનો વાયદો કરું છું. હજુ એક ક્વેશ્ચન એવો હતો કે 2026માં જે આપણું યંગ યુથ જે છે કે જે લોકો અત્યારે નવા બિઝનેસ કરી રહ્યા છે કે જે જોબ પર નવા લાગી રહ્યા છે, શું માઇન્ડસેટ રહેવું જોઈએ એમનું? માઇન્ડસેટ મેં આગળ વાત કરી એમ ધીરજ રહેવી જોઈએ, પણ ધીરજ સાથે સાથે એક માઇન્ડસેટ એવું રહેવું જોઈએ કે તમે કન્ટિન્યુટી રાખો, રોજ જે શીખો. તમે આજે જે શીખ્યા એને કન્ટિન્યુટી છે ને, તો એ તમને ભલે નથી ખ્યાલ, પણ એનો રોજે થોડું તમે શીખતા જ જતા હશો. 1% 1% તમારામાં વધારો થતો જ જશે. તમે એને 3 મહિનાના કેલ્ક્યુલેશનથી જોશો ને તો 3 મહિનાના એન્ડ ઓફ એક ટાઈમ કન્ટિન્યુટી ધીરજથી તમે કર્યું છે એક કામ કન્ટિન્યુટી 3 મહિના, તો તમે રોજ થોડું શીખી અને 3 મહિને તમે પારંગત થઈ ચૂક્યા હશો. એ વાત રાઈટ. એટલે 1% બી તમે જો એક દિવસમાં શીખ્યા હશો યસ, તો 3 મહિને તમે 90% શીખી ગયા છો. રાઈટ. ઓકે. સો આપણે શીખતા રહેવું જોઈએ આગળ શીખતા રહેવું વધવા જોઈએ. માટે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. સો દોસ્તો, ન્યાલકરન ગ્રુપના શ્રી સિદ્ધેશ્વર પ્રોજેક્ટ્સમાં તમે જોડાઈ શકો છો એમના ફેમિલી સાથે. અને આઈ હોપ કે આ જે પોડકાસ્ટ છે એ ઇન્ફોર્મેટિવ સાથે સાથે મોટિવેશનલ પણ રહ્યો છે અને તમને આધ્યાત્મિક ઘણા બધા જે આન્સર્સ છે આ પોડકાસ્ટમાંથી તમને મળ્યા હશે. તો શૈલેષભાઈ, થેન્ક યુ સો મચ તમારા આટલા બિઝી શેડ્યુલમાંથી અમારા સાથે આ પોડકાસ્ટ માટે તમે ટાઈમ આપ્યો છે. અને આગળ તમને ખૂબ શુભકામનાઓ કે અમારા ટીમ તરફથી તમને ખૂબ શુભકામનાઓ કે આગળ તમે નવા પ્રોજેક્ટ્સ વડોદરાને આપશો અને વડોદરાની જનતાને આગળ ઘણા બધા જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ છે એ જોવા મળશે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો સર, થેન્ક યુ સો મચ. હવે આપણે નવા પોડકાસ્ટ સાથે, નવા એપિસોડ સાથે, નવા ટોપિકથી ફરી મળીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલશો નહીં. મિહિર સ્માઇલ. તો મિહિર અત્યારની રજા આપો. નમસ્કાર.